20મી ને સોમવારે દિવાળીનો દિવસ છે, પરંતુ દિવાળીના દિવસે આ વખતે મુહૂર્ત ટ્રેડિંગ નથી. મતલબ કે 20મીના દિવસે સોમવારે શેર બજાર રાબેતા મુજબ આખો દિવસ ચાલુ રહેશે. તમે શેર બજારમાં રોકાણ કરતા હો તો તમારા માટે આ ખાસ કામના ન્યૂઝ છે, કારણ કે દર વર્ષે જે મુહૂર્તનું ટ્રેડિંગ દિવાળીના તહેવારમાં થાય, દિવાળીના દિવસે થાય, તે આ વખતે કયા દિવસે મુહૂર્ત ટ્રેડિંગ થવાનું છે એના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. વર્ષોથી પરંપરા છે શેર બજારની અંદર કે દિવાળીનો તહેવાર હોય ત્યારે દિવાળીના દિવસે મુહૂર્ત ટ્રેડિંગ થાય, એટલે 1 કલાકના મુહૂર્તના સોદા પડે. એની અંદર બધા બ્રોકરોના જે ગ્રાહકો ઇન્વેસ્ટરો હોય એ એકાદ સોદો લખાવે, એક મુહૂર્તનો સોદો કે ભાઈ આ ખરીદી લો, આ વેચી લો, કંઈ પણ. તો આ વર્ષોની પરંપરા છે અને 1957ની અંદર BSEની અંદર આ પરંપરા શરૂ થયેલી મુહૂર્ત ટ્રેડિંગની, અને એ પછી 1992માં NSE શરૂ થયું. એટલે અત્યારે BSE અને NSE બંનેની અંદર મુહૂર્ત ટ્રેડિંગ થાય છે. અને એક જમાનો હતો કે જ્યારે BSEની અંદર ઓનલાઈન ટ્રેડિંગ નહોતું થતું, એટલે રિંગની અંદર સોદા પડતા હતા. એ વખતે મુહૂર્તનો જે સમય હતો એ સાંજનો રહેતો હતો, લગભગ સાંજે 6 વાગ્યા પછી મુહૂર્ત થાય. અને એટલી બધું ઉજવણીની પરંપરા હતી કે બ્રોકરોનો આખો પરિવાર ત્યાં આગળ ટ્રેડિંગના મુહૂર્ત ટ્રેડિંગના સમયે આવે, બધા એકદમ નવા કપડાં પહેરીને આવે અને પોતાના ઘરેથી વાનગીઓ બનાવીને લાવે, અને એક પ્રકારની એક ફેમિલી ઉજવણી આ મુહૂર્ત ટ્રેડિંગના સમયે થતી હતી. તે વખતે ઓનલાઈન નહીં હતું, બધા રિંગમાં ભેગા થતા હતા અને એક મજા આવતી હતી. અને પરિવારના લોકોને વર્ષમાં એક વખત BSEની ટ્રેડિંગ રિંગમાં આવવા મળતું હતું. પરંતુ જ્યારથી ઓનલાઈન ટ્રેડિંગ શરૂ થયું છે ત્યારથી આ મુહૂર્તની જે રોનક છે એ ખતમ થઈ ગઈ છે. કારણ કે પરિવારો આવે છે ખરા, પરંતુ હવે બધા પોતપોતાની ઓફિસમાં બેસીને સેલિબ્રેશન કરે છે. બધા એક સાથે ભેગા થઈને સેલિબ્રેશન નથી કરતા, કારણ કે હવે ઓનલાઈન ટ્રેડિંગ થઈ ગયું છે. તો હવે મુખ્ય મુદ્દાની વાત કરું કે 20મી ને સોમવારે દિવાળીનો દિવસ છે, પરંતુ દિવાળીના દિવસે આ વખતે મુહૂર્ત ટ્રેડિંગ નથી. મતલબ કે 20મીના દિવસે સોમવારે શેર બજાર રાબેતા મુજબ આખો દિવસ ચાલુ રહેશે. તો મુહૂર્ત ક્યારે છે? મુહૂર્ત છે બીજે દિવસે 21 ઓક્ટોબર અને મંગળવારના દિવસે. અને આખો જે મુહૂર્તનો જે શિડ્યુલ છે એની અંદર બપોરે 1:15થી 1:30 સુધી બલ્ક ડીલ સેશન છે, પછી 1:30થી 1:45 પ્રી ઓપન સેશન છે. અને નોર્મલ માર્કેટ એટલે જે મુહૂર્તના સોદા પાડવાનું જે રોકાણકારો માટેનો સમય છે એ 1:45થી 2:45, એટલે 2:45થી 2:45, 1 કલાક સુધીનો સમય રહેવાનો છે. અને કોલ ઓપ્શન છે એ 1:50થી 2:35, અને ક્લોઝિંગ સેશન જે છે એ 2:55થી 3:05 સુધી રહેવાનું છે. મતલબમાં એટલું ધ્યાન રાખજો કે સોમવારે આખો દિવસ નોર્મલ રીતે બજાર ચાલવાનું છે અને 21મી તારીખે મુહૂર્તના સોદા પડવાના છે. આના માટે એક બીજી પણ સારી વાત એ છે કે છેલ્લા 5 વર્ષની અંદર જ્યારે પણ આ મુહૂર્તના સોદા પડ્યા છે ત્યારે હંમેશા બજાર ઊંચું રહ્યું છે. ગયા વર્ષે પણ બજાર 335 પોઈન્ટ વધ્યું હતું. અને આ પરંપરા 5 વર્ષથી છે, તો એવી આશા રાખીએ કે આ વખતે પણ બજાર થોડુંક ઊંચું રહે અને તેજીમાં રહે, કારણ કે આ વખતે શેર બજાર ખાસું એવું ઉથલ પાથલવાળું રહ્યું છે. ઘણું ઘટ્યું બી છે, ઊંચું બી આવ્યું છે, પરંતુ ઓલ ઓવર બજારની અંદર ઘટાડો વધારે જોવા મળ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.